વચનામૃત પાન 291, પત્રાંક 256, 255નો પત્ર સૌભાગભાઈ ઉપર, તો એ કાલે પૂરો થયો. આજે પત્રાંક 256 એ પણ સૌભાગભાઈ ઉપર જ છે. મુંબઈ, અષાઢ વદ બીજ 1947. અથાગ પ્રેમે તમને નમસ્કાર. બોલ્ડ અક્ષરમાં પત્રમાં ઉપર લખે છે, અથાગ પ્રેમે તમને નમસ્કાર. સૌભાગભાઈ પ્રત્યે એટલું બહુમાન કેમ છે? એમ આપણને એમ લાગે છે કે સત્પુરુષ પ્રત્યે એમને પરમ ભક્તિ પ્રગટી છે. હા, અથાગ એટલે અત્યંત, અમાપ, અથાગ. સત્પુરુષ રાજી ક્યારે થાય? આપણામાં ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ, ભક્તિ આવે તો સત્પુરુષને આનંદ થાય. તે સૌભાગ પ્રેમ સમાધિમાં વર્તે છે. અત્યંત પ્રેમ કૃપાલદેવ પ્રત્યે સૌભાગભાઈને છે. માટે સત્પુરુષને પણ સાચા ભક્ત પ્રત્યે અત્યંત પ્રેમ આવે છે. એ પણ ભક્તને વશ છે, ભગવાન પણ. પ્રભુશ્રીએ પેલું દ્રષ્ટાંત ઉપદેશામૃતમાં આવ્યું કે ભક્તને આવ્યો પ્રેમ તો મારે શો નેમ. એમ સૌભાગભાઈને એક દાન પ્રાપ્તિની અંતરની અત્યંત જિજ્ઞાસા હોવાથી કૃપાલદેવને પણ એમની યોગ્યતા જોઈને પ્રેમ આવે છે. સત્પુરુષને રાજી કરવાનાનો એક જ ઉપાય છે કે યોગ્યતા, તે ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિ એ જેટલા પ્રમાણમાં આપણા અંદર ખીલી નીકળશે એટલો જ સત્પુરુષને આનંદ થશે. પ્રભુશ્રી વળી શું કહે? પ્રભુશ્રી કે પ્રભુ આ તો કૃપાલદેવને માને એ તો મારા માથાના મુકુટ છે, માથાના મુકુટ છે. એમને જોઈને એમને પૂજ્યભાવ થાય છે. સત્પુરુષનો જે દાસ છે એના સત્પુરુષો દાસ બની જાય છે. કેમ? તો કે કાળે કરીને એ જીવ પણ મુક્તિને પામશે. સતમાર્ગને વળગ્યા છે, સતના વળગ્યા છે. માટે પ્રભુશ્રી કે અમને પ્રેમ કેમ આવે? કે સત્પુરુષને વળગ્યા છે. માટે કાળે કરીને એમને પણ આ સંસારના જન્મજરા મરણના દુઃખોથી છૂટવાનો અવસર આવશે. અથાગ પ્રેમે તમને નમસ્કાર. 2 પત્ર વિસ્તારથી લખેલા એવા આપના તરફથી મળ્યા. સૌભાગભાઈએ પણ 2 પત્ર વિસ્તારથી લખ્યા. 2 પત્ર વિસ્તારથી લખેલા એવા આપના તરફથી મળ્યા. આટલો પરિશ્રમ લો છો એ અમારા ઉપરની આપની કૃપા છે. તમે અમને આટલું બધું લખો છો, અમારા ઉપર અનંત કૃપા છે આપની. આત્મા રૂડો છે. એમના કોઈ કોઈ પ્રશ્નો પ્રત્યે તો કૃપાળને આશ્ચર્ય ઉપજે છે કે ખરા અંતરની નિર્મળતા વિના આવા પ્રશ્નો ઉઠે જ નહીં, ઊભા જ નહીં થાય. એટલે એવી એમની યોગ્યતા જોઈ છે. ત્યારે એમને માટે એકાંતમાં લઈ જઈને 10 દિવસ એવી યોગ્યતા પ્રાપ્ત કરાવે કે અંતે સમાધિ મણ તો થયું, પણ કે કેવળ જ્ઞાન થશે તો કહીશ ક્યાં સુધી પહોંચાડી દે. એકદમ જેનું શરણ લે. સૌભાગભાઈ એક દિવસે શું કહેલું? પહેલાં માન્યતા ડુંગરસિંહભાઈની હતી. પછી કે આ સૂર્યની શાખે, આ સત્પુરુષની શાખે, આ નદીની શાખે આ સૌભાગને આપના સિવાય બીજું હોય નહીં, કોઈ નહીં, બસ એક તો જ. હવે બધી કે મારી માન્યતાઓ નીકળી ગઈ છે. તો એક પર આવ્યા તો આ દશા થઈ. પ્રભુશ્રી પણ એક જ કહે છે કે એક પર શ્રદ્ધા દ્રઢ કરો. ખાડો ખોદો, એક ઠેકાણે ખોદો, 50 હાથ અહીંયા ખોદો, પાણી નહીં નીકળ્યું તો હવે બીજે 75 ખોદો, ત્યાંય નહીં નીકળ્યું તો બીજે 100 ખોદો. એમ કલ્યાણ દુર્લભ છે. એક જ ઠેકાણે 200-250 ફૂટ ખોદો ને તો પ્રભુશ્રી કે પાતાળ ફૂટે અને પાણી કદી નહીં ખૂટે. એક ધણી ધાર્યા તે તારે કે મારે. એવું સૌભાગભાઈના હૃદયમાં જે થયું છે તેનું આ ફળ છે.
2 પત્ર વિસ્તારથી લખેલા એવા આપના તરફથી મળ્યા. આટલો પરિશ્રમ લો છો એ અમારા ઉપરની આપની કૃપા છે. અને કોઈ પણ જીવની યોગ્યતા જોઈને એને ઠેઠ પહોંચાડવો એ સત્પુરુષની ઘણી જ ભાવના હોય છે. એવી અનંતી દયા સત્પુરુષના હૃદયમાં હોય છે. એટલે કૃપાલ કે જિજ્ઞાસા સત પ્રાપ્ત કરવાની જેને થઈ એ પણ એક મોટો ગુણ જાણીએ છે. ત્યારે એમની તો ઘણી દશા યોગ્યતા આવેલી છે. એટલે કૃપાલ કે આપે મારા પર કૃપા કરી. અને બીજું, મહાપુરુષો બીજાના અલ્પ પણ ગુણને પહાડ જેવો કરીને જુએ છે અને પોતાના અલ્પ પણ દોષને પહાડ જેવો કરીને જુએ છે. એમ કૃપાલજીના પત્રમાં આપણને અનેક ઠેકાણે જોવા મળે. અને જ્યાં જ્યાં ગુણ જુએ ત્યાં સત્પુરુષ નમી પડે છે. એમાં જે પ્રશ્નોનો ઉત્તર ઈચ્છ્યો છે તે સમાગમે જરૂર આપશું. આમાં જે 2 લાંબા પત્ર તમે લખ્યા અને આમાં જે અમારી પાસે તમે ઉત્તર જે ઈચ્છ્યો છે તે સમાગમે જરૂર આપશો. એમાં જે પ્રશ્નોનો ઉત્તર ઈચ્છ્યો છે તે સમાગમે જરૂર આપશું. જીવના વધવા ઘટવા વિષયે એક પ્રશ્ન આ છે સૌભાગભાઈનો, આ જીવમાં વધવું ઘટવું થાય એનું શું સમજવું. બીજો પ્રશ્ન એક આત્મા વિશે. ત્રીજો પ્રશ્ન અનંત આત્મા વિશે. ચોથો મોક્ષ વિશે. પાંચમો પોતાના અનંત સુખ વિશે. તમને સર્વ પ્રકારે નિર્ણય સમાગમે આ વેળા આપવું ધાર્યું છે. કારણ કે એ માટે અમને હરિની કૃપા થઈ છે, પણ તે માત્ર તમને જણાવવા માટે, બીજા માટે પ્રેરણા કરી નથી. તમારામાં એવી યોગ્યતા છે. એટલે આપણે જ્યારે મળીશું ત્યારે સત્સંગમાં તમે જે પ્રશ્નો પૂછ્યા છે તેનો અમે ખુલાસો કરીશું. જીવના વધવા ઘટવા વિશે, એક આત્મા વિશે, અનંત આત્મા વિશે, મોક્ષ વિશે, મોક્ષના અનંત સુખ વિશે તમને સર્વ પ્રકારે નિર્ણય સમાગમે આ વેળા આપવા ધાર્યું છે. કારણ કે એ માટે એમને હરિની કૃપા થઈ છે, પણ તે માત્ર તમને જણાવવા માટે, બીજા માટે પ્રેરણા કરી નથી. બસ આટલો જ પત્ર લખ્યો છે, 5 લીટીનો જ. જીવના વધવા ઘટવા વિશે આનો જવાબ શાસ્ત્રોમાં અને કૃપાલદેવ પણ પત્રોમાં લખ્યો છે. બીજા પત્રોમાં આત્મા, જીવ એટલે આત્મા, એ સંકોચ વિકાસનું ભાજન છે. જેમ ઇલાસ્ટિક હોય એને ખેંચીએ તો કેટલું લાંબુ લાગે, થઈ જાય. આ દોરીઓ આવે રબરની, ખેંચીએ તો કેટલી લાંબી થઈ જાય. નહીં તો આટલી જ થઈને રહે. બોક્સ ઉપર બાંધવું હોય તો આટલી મોટી થઈ જાય, ભેગી કરે તો આટલી થઈ જાય. આ પૂતગલિક છે વસ્તુ. તેમ આત્મામાં પણ એવો સંકોચ વિકાસનો ગુણ છે. તે કેવો કે હાથીના શરીરમાં આત્માના પ્રદેશો આટલા મોટા હાથીના શરીર સુધી ફેલાઈને રહે. કીડીના દેહમાં કીડીની જેમ સંકોચાઈને રહે. અને એથી પણ કંથુઆ કે નિગોદમાં એક સોયની અણી પર અનંતા જીવ છે. એક જીવ પર અનંતા કર્મણી વર્ગણાઓ છે. કેટલું સૂક્ષ્મત્વ થયું જીવનું. હવે એ આત્મા કેટલું સૂક્ષ્મ રૂપ થઈ ગયો. અહીંયા ઠાંસીને જીવો ભરેલા છે, પણ આપણે નથી દેખાતા કે જીવોનું એટલું સૂક્ષ્મત્વ છે કે આ દિવાલની આરપાર પણ ચાલ્યા જાય. તો કે કેવી રીતે જાય કે એમાં જે પોલાણ છે એમાંથી જે પસાર થઈ જાય. એમ કેવલના અંતે ભગવાને તીર્થંકરો જોઈને કહ્યું છે. તો એક જીવ આટલો સૂક્ષ્મ રૂપ પણ ધારણ કરી શકે એક જીવ, અને હાથી જેવો તો શું, ભગવાન ઋષભદેવનું શરીર 500 ધનુષ કાયાનું હતું. 500 એટલે 1000 હાથ.
એટલું ઊંચું શરીર, તો આત્માના પ્રદેશો એટલા ફેલાઈને રહે. એટલું નહીં, જ્યારે કેવડી ભગવાન કેવડી સમુદ્ઘાત કરે, એટલે કે એમનું આયુષ્ય 6 મહિનાનું બાકી હોય અને કારમણ વર્ગણાઓ હજુ ભોગવવાની ઘણી હોય, તો આખા લોકાકાશમાં તે કેવડી ભગવાન પોતાના પ્રદેશોને ફેલાવે છે. એટલે આખા લોકાકાશ, એટલે 12 દેવલોક, 9 ગ્રેવેક, 5 અનુત્તર વિમાન, અને એ બધે ઠેઠ લોકના અંત સુધીને નીચે 7 નરકો, અહીંયા અસંખ્યાત દ્વીપ સમુદ્ર, તીર્થાલોકમાં એ કેટલો મોટો આખો લોક છે, તેના પણ અસંખ્યાત પ્રદેશ, અને આપણા એક આત્માના પણ અસંખ્યાત પ્રદેશ જ્યારે ફેલાવે તે લોકાકાશના દરેક પ્રદેશ ઉપર આત્માનો પ્રદેશ જઈ અને એ કર્મની વર્ગણાઓને સમ કરી દે. એટલે 6 મહિના જેટલું આયુષ્ય પૂરું થવાનું હોય તેના બરોબર એક ક્રમમાં જ પેલા કર્મો બધા નાશ થઈ જાય. એટલે આત્માના પ્રદેશો ક્યાં સુધી ફેલી શકે, વિકાસ કેટલો થઈ શકે, તો કે આખા લોકાકાશ જેટલો, અને આમ નાનામાં નાના નિગોદિયા જીવ જેટલો. કેટલું બધું અંતર છે, આસમાન પાતાળ જેટલું. પણ એવી જીવમાં શક્તિ છે, સંકોચ પીર આવો નાનામાં નાના રૂપે થઈ શકે, અને વિસ્તાર આખા લોકાકાશમાં કેટલા પ્રદેશો, કેટલો મોટો લોક, એટલો પણ વિસ્તાર એક જીવનો થઈ શકે. આ બધું કેવળ જ્ઞાનથી ભગવંતે જોયું છે. આપણી બુદ્ધિ કામ ન કરે એટલે આપણે ભગવાને જે કહ્યું તે સત્ય છે એમ આપણે માનવું. એમ કે છે કૃપાલદેવ, ભગવાને જે કંઈ કહ્યું છે તે સત્ય માનજો. મારા વતી ભગવાન મહાવીરને સત્ય માનજો, વીરને સત્ય માનજો. કૃપાલદેવ શું કે અમારા વતી, કે ભાઈ અમે કહીએ કે ભગવાન મહાવીર સાચા છે તો એમ જ માનજો. તમને નહીં ખ્યાલ આવે. નાની એની દશા જીનેશોની સમજી શકે, એટલે અમારા વતી પણ એમની આસાધના કરશોમાં એમને જે કહ્યું તે પરમ સત્ય છે. એમાં જે જીવના વધવા ઘટવા વિશે, એ વિશે તમારો પ્રશ્ન છે, તે સમાગમે ઉત્તર આપીશું. બીજું એક આત્મા વિશે. હવે આ જગતમાં ધર્મો તો ઘણા છે, પણ મુખ્ય 6 દર્શન છે. જૈન દર્શન, વેદાંત દર્શન, સાંખ્ય, નૈયાયિક, નાસ્તિક પણ એક દર્શન છે. એમ 6 દર્શનોમાં વેદાંત દર્શન જે છે, વૈષ્ણવ ધર્મ, એમાં ઈશ્વરને કરતા માને. એ એમ કે છે કે આખા વિશ્વમાં એક જ જીવ છે, એક જ આત્મા છે. તો આ બધા શું છે, તો કે એક આત્માના બધા અંશ છે. કેવી રીતે, તો કે જેમ સૂર્ય હોય એની લાખો કિરણો હોય, સૂર્ય એક હોય, કિરણો લાખો હોય, તેમ કે આત્મા એક છે, અને આપણે બધા એ ઈશ્વરના અંશ છીએ, એમ વેદાંત માને છે. અને જ્યારે આત્મા રાગદ્વેષથી સંપૂર્ણ મુક્ત થઈને મોક્ષને પામે, ત્યારે જેમ સૂર્યમાં કિરણો કેમ ભળી જાય, જ્યારે સૂર્યાસ્ત થાય બધી કિરણો એમાં સમાઈ જાય, તેમ જે આત્મા મુક્તિને પામે એ ઈશ્વરમાં ભળી જાય. જૈન દર્શન એમ કહે છે કેમ થવાથી તો આત્માનું તો અસ્તિત્વ નાશ પામી ગયું, કંઈ જ નહીં. એને સુખનો અનુભવ શું, એ તો ઈશ્વરમાં ભળી ગયો. આ માન્યતા વૈષ્ણવની છે. જે જૈનમાં ભગવાન તીર્થંકરો શું કહે કે આત્મા એક નહીં, અનંત છે. કોઈ અંશ નથી ઈશ્વરના, પ્રત્યેક જીવ ઈશ્વર છે. અને જે રાગદ્વેષથી મુક્ત થશે તે એનું ઈશ્વર પદ પામશે, સંપૂર્ણ શુદ્ધ થઈ મોક્ષ કયો નિશુદ્ધતા. અને જે પોતાના આત્માની શુદ્ધિ નહીં કરશે એ કોઈ કાળે પણ મોક્ષ નહીં થાય, 4 ગતિમાં જ ભટકશે. એટલે દરેકનું અસ્તિત્વ ભિન્ન કેમ છે એનો તર્ક એમ બતાવ્યો. એમણે કહ્યું કે સૂર્યની બધી કિરણો છે, આપણે બે અંશ છીએ ઈશ્વરના, તો એક જીવ મોક્ષે જાય તો બધા જવા જોઈએ. સૂર્ય જેમ અસ્ત થાય તો એની કિરણો તો આપોઆપ બધી ભેગી થઈ જાય, કરોડો કિરણો,
તો પછી એક જીવ મોક્ષે ગયો તો બધા મોક્ષે જવા જોઈએ. અને એનામાં તો ઘણા કારણો નડે છે. ઈશ્વર કરતા છે એ વાત સિદ્ધ થતી જ નથી કોઈ રીતે. ઈશ્વર તો દયાળુ છે, તો એકને ગરીબને એકને ધનવાન કેમ બનાવે? 7 પેઢી ન ખૂટે, એકને એટલું આપી દે, બીજો ભીખ માગે. ઈશ્વરના કામ નથી. અને ઈશ્વરે બનાવે તો આટલા બધાના મોઢા બધા જુદા જુદા કેમ કર્યા? કરોડો માણસોને. તો એને કેટલું બધું કામ વધી જાય. એ તો એક જ દાઈ બનાવે, એમાં નાખ્યા કરે બધાને. એવું તો છે નહીં. આ તો કરોડો ડાયો છે. તો એ કેવી રીતે ઈશ્વરે આ બધું ક્યાં કર્યું? વળી શું કહે કે આ જગતની રચના કોણે કરી? તો કે ઈશ્વરે. ક્યારે કરી? તો વેદાંતમાં એમ કે છે કે એકવાર ઈશ્વરને એમ થઈ ગયું કે એકો હમ બહુ શ્યામ, હું એક છું એટલે બહુ થઈ જાઉં, ઘણો બધો થઈ જાઉં, એટલે કે આખું વિશ્વ થઈ ગયું. જ્યારે જૈન દર્શન એમ કે ઈશ્વરે તો એવી ઈચ્છા કરી, પણ આ બધું જે આટલું બધું આખું વિશ્વ, આપણા પણ કેટલા દેશો આપણા ધ્યાનમાં છે. બધી દેવલોક તો આપણે ધ્યાનમાં નથી, નારકી અને અહીંયા અસંખ્યાત દ્વીપ સમુદ્ર. આ એટલો બધો માલ ક્યાં પડ્યો હતો? કાચો માલ. આ બધા પથરા કે કોઈ પણ ચીજ, જ્યારે આ જગત જ નહોતું તો આ બધો માલ ક્યાં પડ્યો હતો? ક્યાંથી લાવ્યા ઈશ્વર? અને ઈશ્વર જો અગર બધાને જન્મ આપે તો એને મહાવીર જેવા પુરુષને જન્મ કેમ આપ્યો? પોતાના પગ પર જ કુહાડો મારવાની એને શી જરૂર હતી? મહાવીર ભગવાન એમ કે ઈશ્વર કરતા છે જ નહીં. તો બાપે પોતાનું નામને જ બોલનાર એવા પુત્રને જન્મ કેમ આપ્યો? એ પોતે જ કે ઈશ્વર છે જ નહીં. અને છે માનો તો એ આપણને દર્શન કેમ ના આપે? કંઈ આપણે આડું અવળું કરતા હોઈએ તો આપણા પિતા હોય તો આપણને કહે બેટા આવું ન કરાય, આનું આ ફળ બહુ ખરાબ આવશે. તો આપણે પાપ કરતા હોય તો ઈશ્વર આવીને કેમ નહીં ચેતાવે કે ભાઈ આવું ન કરાય? આ તો અને ઈશ્વરને શું, આપણે ઈશ્વરના દીકરાઓ છીએ તો આપણી ભૂલ માટે ઈશ્વર આપણી પાસે ન આવી શકે? શું બાપને કંઈ બેટા પાસે આવતા ડર લાગે? એ અનેક કારણો એવા છે જેથી ઈશ્વર સિદ્ધ થતો જ નથી. તો કે આ રચના કોણે કરી? તો જૈન દર્શન એમ કે છે પોતાની રચના, પોતાનું જગત રચનાર પોતે જ છે. પોતે જ સુભાષો જેવા ભાવ કરી અને પોતાની દુનિયા, પોતાની સૃષ્ટિ પોતે જ રચે છે. શુભ કરે તો ફળ ભોગવે દેવા દિગતિમાં હી, અશુભ કરે નરકાદિ ફળ કર્મ રહિતન ક્યાંય. કર્મરહિત થઈ જાય તો મોક્ષમાં ચાલ્યો જાય. એટલે મોક્ષની વ્યાખ્યા અનેક દર્શનોમાં જુદી જુદી છે. પણ વિતરાગ તો એમ કે છે કે તમે બધા અમારા જેવા જ છો, તમારે આમાં કોઈ અંતર નથી, તમે ભગવાન બની શકો. જ્યારે પેલામાં તો કે એક જ ભગવાન, આપણે ભગવાન નહીં બની શકીએ. તો જૈન દર્શન કે આ તો ઉડતું નુકસાનનું કામ થયું. અહીંયા આપણે સુખ દુઃખનો અનુભવ કરીએ પછી ઈશ્વરમાં જ ભળી જઈએ, આપણું તો અસ્તિત્વ ગયું. એમ અનેક પ્રકારે ભગવાન તીર્થંકરોએ એના વાસ્તવિક ઉપાય માર્ગ કયા છે કે એ બની શકે જ નહીં. એટલે અહીંયા કે છે એક આત્મા વિશે. શું એક જ આત્મા કેમ કે છે? તો એ વિશે માન્યતા જૈન દર્શનની નથી. પછી અનંત આત્મા વિશે તો કે અનંત આત્માઓ છે જૈન દ્રષ્ટિએ, અને પ્રત્યેકનું અસ્તિત્વ જુદું છે. તમારા ભાવ તમે કરી શકો, મારા હું કરી શકું. તમારે મારે શું લેવા દેવા? કોઈ નથી. દરેકના વિચાર જુદા છે. અને એવા જ ભાવોને કારણે આપણું બધું કાર્ય બધું જુદું છે. આપણા વિચારો જુદા, દરેકમાં થોડો ઘણો ભેદ પડે જ. દે મોઢા પણ જુદા, કર્મ અનંત પ્રકારના, માટે જીવો પણ અનંત પ્રકારના. એ અપેક્ષાએ અનંત આત્મા છે. એટલે કૃપાલને સૌભાગભાઈ આ પ્રશ્ન પૂછ્યા, જીવના વધવા ઘટવા વિશે, એક આત્મા વિશે, અનંત આત્મા વિશે
અને મોક્ષ વિષય. મોક્ષ શું છે? મુક્તિ. સાથી મુક્તિ તો કે સર્વ કર્મથી મુક્તિ, અથવા જન્મ જરા મરણ જે કર્મનું ફળ છે એનાથી મુક્તિ, અથવા મોહનીય કર્મ જેને લઈને આપણે બધા દુઃખી છીએ તેનાથી મુક્તિ, અથવા રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ, જે હતી તે જ મોક્ષનો પંથ. મોક્ષનો માર્ગ શું? રાગ દ્વેષને અજ્ઞાનનો સંપૂર્ણ નાશ કરવો. એ મોહની કર્મનો જ બધો પરિવાર છે. દર્શન મોહ, અજ્ઞાન કહેતા દર્શન મોહ, એ દર્શન મોહની કર્મનો વિષય. રાગ દ્વેષ છે તે ચારિત્ર મોહનો વિષય. એટલે મોહની કર્મનો ક્ષય કે જીવનો મોક્ષ નિશ્ચિત છે. મોહનીય કર્મ ગયું કે જ્ઞાનાવણીય દર્શનાવણીય અંતરાય તો એક અંતર્મૂર્તમાં નાશ પામે, 48 મિનિટથી વધારે ટકી શકે જ નહીં. એનો આત્માને કેવળ જ્ઞાન પ્રગટે જ. તો મોક્ષ સાથી છે તો કે રાગ દ્વેષને અજ્ઞાનને કાઢવાથી. હવે કેમ કાઢવા, કશાયો કેમ ઘટાડવા, કે અજ્ઞાનને કેમ ઘટાડવું, તો એ કૃપાલદેવે બતાવી દીધું. કર્મોની ભેદ બે, દર્શન ચારિત્ર નામ અને બોધ. દર્શન મોહ એટલે અજ્ઞાન અથવા મિથ્યાત્વ અથવા વિપરીત માન્યતા ને નાશ કરવાનો ઉપાય સત્પુરુષનો બોધ છે, સાચી સમજણ છે, સમ્યક જ્ઞાન છે જે જ્ઞાની આપે છે. અને ચારિત્ર મોહને દૂર કરવાનો ઉપાય રાગદ્વેષનો નાશ છે. પણ દર્શન મોહ એટલે મિથ્યાત્વ ગયા વગર જળમૂળથી રાગદ્વેષ કદી જાય નહીં. એટલે પહેલાં કે તમે મિથ્યાત્વને તોડો. દેહમાં મિથ્યાત્વ શું છે? હું દેહાદિ સ્વરૂપ છું અને દેહ સ્ત્રી પુત્રાદિ મારા છે. આદિમાં આખું વિશ્વ આવી ગયું. આ મિથ્યાત્વ છે, આ જૂઠું છે. મિથ્યા એટલે જૂઠું. ખરેખર પોતે દેહ રૂપે પણ નથી અને સ્ત્રી પુત્રાદિ એના છે જ નહીં. અહીંયા તો આવ્યો ત્યારે એકલો આવેલો, જશે ત્યારે એકલો જશે. તો આ બધું પોતાનું કેમ થઈ ગયું? એટલે પર પૌદ્ગલિક વસ્તુને એણે પોતાની માની બેઠો. મારું છે તો લઈ જા સાથે, મરે ત્યારે આ કુટુંબ મારું તો લઈ જા, લાખો રૂપિયા ભેગા કરી લઈ જા સાથે, કેમ મૂકી જાય? એનું છે જ નહીં. એટલે આ માન્યતા એની મિથ્યા છે. હા, એનું કારણ આ છે, મારું મારું કેમ નથી છૂટતું, કે આ ભમ જ નહીં, આપણે અનંત ભમ એ જ કર્યું છે. એટલે એ માન્યતા એટલી બધી ગાઢ થઈ ગઈ છે કે સામાન્ય પ્રયત્નથી નહીં જાય. એના માટે આપણને મંત્ર શા માટે આપ્યો? સજાત્મ સ્વરૂપ. એ સમજવા માટે એક દ્રષ્ટાંત છે. જેમ કે દોરાની રીલ છે, 300 મીટર દોરો હોય એક દોરાની રીલ ઉપર. એક કંપનીમાં એ વીંટાય ત્યારે માનો કે આમ ફરી રહી છે, ત્યારે એકની ઉપર આમ વીંટાતા 300 મીટર દોરો આટલામાં લપેટાઈ ગયો. હવે એને ખોલવો હોય તો પાછું ઊંધી દિશામાં ફેરવું પડે કે નહીં? ત્યારે એ બધા આંટા ખુલે. તેમ મહાપુરુષો કહે છે, અનાદિના અભ્યાસથી હું આ શરીર છું, હું દેહ તે જ હું છું અને આ બધા મારા છે. એ માન્યતા તો અનાદિથી છે જ. હવે એને તોડવી હોય તો શું કરવું? હું દેહાદિ સ્વરૂપ નથી. એકવાર બોલીએ આપણે, એકવાર પત્ર બોલી જઈએ, એનાથી એટલો લાભ નહીં થાય. લાભ તો થાય, નુકસાન તો છે જ નહીં. પણ ડગલે ને પગલે, સમયે સમયે, કાર્યે પ્રસંગે પ્રસંગે આ મારું છે જ નહીં. પ્રતિ સમયે મંત્રનું રટણ શા માટે કરવા કહ્યું? કે હું તો સજાત્મ સ્વરૂપ છું, આ મારું સ્વરૂપ છે, શુદ્ધ આત્મ સ્વરૂપ. આ બધું કર્મનું સ્વરૂપ છે, પૂતગલનું સ્વરૂપ છે, મારું છે જ નહીં. એ ભાવની જાગૃતિ અને પ્રતિ સમય રહે તો જ આ ભાવ તૂટે, એકદમ નહીં તૂટે. એટલે જ્ઞાનીઓ કહ્યું, ઘણા કાળના બોધે જેમ છે તેમ સમજાય છે, એકદમ નહીં ઉતરે. એમાં ઘણો સમય જોઈશે, કેમ કે અનાદિનો એને અભ્યાસ થઈ ગયો. દેહાધ્યાસ, ભાષ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન. અધ્યાસ, ગાઢ અભ્યાસ.
જે પોતાનું નથી તે પોતાનું માની બેઠો તે છે અધ્યાસ. દેહ તે જ હું એ માન્યતા જૂઠી છે, મિથ્યા છે. એને દર્શનમાં કહ્યો એ પહેલાં અહીંયાથી અંબુની તૂટે તો મારા પણ જાય. કૃપાલે શું કે આ દેહ તે હું નથી એ કાઢી નાખ. કાઢી નાખ એટલે બોલવા માત્રથી નહીં, અંદરથી. તો કુટુંબ ધનાદિ કંઈ મારા નહીં લાગે. એ તો દેહને આશ્રિત છે. દેહ જ મારો નથી તો આ કુટુંબ ધનાદિ મારા કહેવાય કેવી રીતે હોઈ શકે? જહાં દેહ અપની નહીં તહાં ન અપનો કોઈ. ઘર સંપત્તિ પર પ્રગટ हैं પર हैं પરિજન લોય. દૂધ અને પાણીની જેમ એકમેક રહેલું શરીર એ પણ જ્યારે આપણું નથી તો આ કુટુંબ, સ્ત્રી, પુત્ર, ધન, મિત્ર, મા બાપ બધા સાવ જુદા દેખાય છે આપણાથી. એ આપણા કેવી રીતે હોઈ શકે? આ આપણું નથી. દૂધ અને પાણી બે જુદા છે. આપણને દૂધ દેખાય પણ એમાં 80% તો પાણી જ છે. આપણને પાણી દેખાતું જ નથી. તેમાં રહેલો આત્મા નથી ખ્યાલ, આપણને દેહ જ દેખાય. આ બધી ભૂલ છે, મિથ્યા છે, મિથ્યાત્વ છે. એને તોડવાનો ઉપાય જ્ઞાની પુરુષનો બોધ અને નિષદિન એ જ રટણ. હું સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એ કૃપાલયના કહેવાથી સ્વચ્છંદે નહીં. કૃપાલય મારા ગુરુએ કહ્યું છે માટે મારે રટું છું. આ મારું સ્વરૂપ છે એમ નિષ્દિન ધ્યાબે તો કે જે માનતા જરૂર તૂટે. પ્રભુશ્રીજી રાત દિવસ ધૂન લગાડીને 2 વર્ષ સુધી પણ કર્મનો વિશેષ ભાર હોય તો ઉઘાડ થાય નહીં, આત્મજ્ઞાન થયું નહીં. ખૂબ પુરુષાર્થ કર્યો ત્યારે કૃપાલયને કે કંઈ દેખાતું તો નથી, હું તો રાત દાડો મથું છું. ત્યારે કૃપાલય શું કે મુનિ જારી રાખો, આત્મા દેખાય નહીં તે અનુભવાશે. અને એ પણ જ્યારે કર્મ માગ આપશે ત્યારે કર્મનું થળિયું ઘણું મોટું હોય તો એને કાપતા વાર પણ લાગે. એકવાર મહાપુરુષે એમ કહ્યું કે કોઈને તો એકદમ સાંભળીને જ્ઞાન થઈ જાય અને બીજાને કેટલાય ભવો જતા રહે આરાધના કરતા. તો કે ભાઈ જેવો એનો કર્મનો ભાર તે પ્રમાણે થાય. પછી દ્રષ્ટાંત આપ્યું કે એક મોટું થડ હોય ઝાડનું, હવે એને કાપવું છે. પણ કાપવાવાળો કોણ છે? ગરડો, બુઢો, શરીરમાં તાકાત ઓછી છે. અને એનો જે કુહાડો છે એ બુઠ્ઠો છે. પોતે ગરડો છે, કુહાડો બુઠ્ઠો છે. એ ઘા મારે છે એને તોડવા, નહીં જેવું તૂટે છે. પણ ઘા ફોગટ જતો નથી, કંઈ ને કંઈ એને વાગે છે ઝાડ ઉપર. હવે એ લાખ ઘા મારીને પછી આટલું મોટું થળિયું પડતું તો છે નહીં, શું એને તોડું? તો કે ભાઈ આ ઝાડ નાનું નથી, ઘણું મોટું છે. તું ધીરજ રાખ અને અડધું તૂટે ત્યાં સુધી એને કુહાડો માર જ કર. અને જ્યારે અડધું તૂટશે પછી તારે તોડવું નહીં પડે કે આપોઆપ એના વજનથી જ એ ઝાડ તૂટીને પડી જશે. પણ અડધા સુધી તો એને ધીરજ રાખવી જ પડે. આ ગરડો કોણ? આપણે. કે પુરુષાર્થ થતો નથી, ગરડા જેવા જ છીએ પરમાર્થમાં. અને કુવાડો બુઠ્ઠો, જો સત્પુરુષને સત્પુરુષ માની લે તો બરોબર, અને કુગુરને સત્પુરુષ મારી લે તો એના ભોગ મળ્યા. પછી એ ઝાડ પડે નહીં, એ થાકી જવાનો કે કંઈ થતું જ નથી. એટલે ખૂબ પુરુષાર્થ જોઈએ, સાધન પણ બધા યથાર્થ જોઈએ, તો જરૂર સમય આવશે કે એને આત્મજ્ઞાન પ્રાપ્ત થશે. એ થયું નથી અનંતકાળ સુધી. અને આ ભવે પણ એવો સાચો પુરુષાર્થ સાચા જ્ઞાનના આશ્રય જીવ ન કરે તો આ ભવમય નહીં થાય. એમ કૃપાલે કહ્યું. અનંતકાળ વહી ગયો અને હવે જે માર્ગ જ્ઞાની જાણે છે એ પ્રમાણે કરે તો જ થાય કે એમ નિયમો બધું આપણને કહી દીધું છે. બિન સદગુરુ કોઈને ભેદ લે, મુખ આગળ હે કહ બાત કહે. કંઈ આત્મ સ્વરૂપ કે કેવળ જ્ઞાન બહારથી આવતું નથી, પોતાના અંદર જ છે. પણ એ પ્રગટ કરવા માટેનો યથાર્થ પુરુષાર્થ જોઈએ. જેમ જ્ઞાની કહ્યું તેમ જ તો જરૂર કાર્યસિદ્ધિ થાય. એટલે જીવના બધવા ઘટવા વિશે, એક આત્મા વિશે
અનંત આત્મા વિશે, મોક્ષ વિશે. સર્વ ધર્મમાં મુક્તિને શ્રેષ્ઠ કહી છે. કેમ? તો કે ત્યાં અનંત સુખ છે. એમ બધા ધર્મ એમ માને કે જીવનો મોક્ષ થઈ જાય તો બધા દુઃખોથી મુક્ત થઈ જઈએ. પણ મોક્ષની વ્યાખ્યા વિતરાગ તો રાગ દ્વેષથી રહિત થઈ આત્માને પોતાના સ્વભાવમાં લાવો, સ્વભાવમાં, શુદ્ધ સ્વભાવમાં. જ્યારે બીજા દર્શનો શું કહે, જેમ કે વેદાંતે કોઈ ઈશ્વરમાં ભળી જવું, સ્વામિનારાયણ શું કહે કે આપણે આ ધર્મ કરીએ તો પછી આપણને અંતમાં મોક્ષ મળે. મોક્ષ એટલે શું? કે જ્યાં ઈશ્વર રહે છે ત્યાં બધી સુખ સુવિધા છે. પછી ઈશ્વરના ઘરમાં રહેવાનું આપણને સ્થાન મળે. પછી ફોટોમાં શું બતાવે એમના પ્રદર્શનમાં કે ઈશ્વર તો સ્વામિનારાયણ હિંચકા પર હિંચકે છે, આપણે એની સેવામાં જઈને રહીએ. પછી સેવામાં આપણને સ્થાન મળે. ક્યાં સુધી? સર્વકાલને માટે એની સેવા જ કરવાની. એવો એમ ઈશ્વર એને એવો મોક્ષ માન્યો છે. એટલે કોઈની કંઈ માન્યતા, કોઈની કંઈ માન્યતા. આપણે શ્રદ્ધા જો વિતરાગ પરમાત્મા પ્રત્યે દ્રઢ હોય તો સ્વરૂપ શુદ્ધિ કરવી. રાગ દ્વેષ, અજ્ઞાન, કામ, ક્રોધ, માયા, લોભ, કષાય ભાવો, વિષયો બધા દોષોને નાશ કરીએ તો આત્મા ફરી કોઈ કાળે જન્મના ફેરામાં આવે નહીં. અને આત્મામાં જ અનંત સુખ રહ્યું છે એ માત્ર કર્મોને લઈને અવરાયેલું છે. આત્મા સૂર્યથી પણ, સૂર્ય તો આ એક દેશ પૂરતો પ્રકાશ આપે, જ્યારે આત્માનો પ્રકાશ તો 14 રાજલોકમાં જાય. એટલું જ નહીં, એવા બીજા અનંત 14 રાજલોક હોય તો એ પ્રકાશ પહોંચે. એવો આત્માનો પ્રકાશ છે તે જ છે. પણ બધો જેમ સૂર્ય વાદળાથી ઢંકાઈ જાય તેમ આ બધો જ અંદર રહી ગયું છે, અંદર જ છે. 56ના પત્રમાં આપણે બોલીએ નિશ્ચય ને એ તો કેવળ જ્ઞાન વર્તે છે. યથાર્થ જોઈએ, નિશ્ચયથી આપણામાં જ છે કેવળ જ્ઞાન. પણ એ પ્રગટ કરવા માટેનો જે પ્રોસેસ છે, રીત છે, એ આપણે કરવી જ પડશે. એ મોક્ષના ઉપાયમાં બતાવે છે. જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભક્તિ આદિ મોક્ષ પદના આ કારણો સાધનો છે. એ સાધનને જે કરશે તે જરૂર મુક્તિને પામશે. એ જ્ઞાનીઓ અનુભવથી કહ્યું. એટલે મોક્ષ એટલે સંપૂર્ણ દુઃખથી મુક્તિ. કોઈ કાળે પછી એને રોગ, શોક, જન્મ, જરા, મૃત્યુ કે ઇષ્ટ વિયોગ, અનિષ્ટ સંયોગ કોઈ દુઃખ નહીં આવે. અવ્યાભાત સુખ આત્મામાં અનંત રહેલું છે. એ સર્વકાળ એને પ્રાપ્ત થાય એનું નામ છે મોક્ષ. આ ભગવાન તીર્થંકરોની વ્યાખ્યા છે, જે કૃપાલે આપણને બતાવી. બાકી સંસારમાં તો મોક્ષનું સ્વરૂપે ખબર નથી. મોક્ષ વિષય, પછી મોક્ષના અનંત સુખ વિષય. મોક્ષમાં કે જે અનંત સુખ છે. હવે આપણે સુખ શાનું સુખ છે? એમ ને કેવું સુખ? એનો એ મહાપુરુષે એક દ્રષ્ટાંત આપ્યું કે દુઃખ આપણને જે છે તે ઈચ્છાઓનું છે. કૃપાલે ગાથા લખી, હે જીવ ક્યાં ઈચ્છત હવે, હે ઈચ્છા દુઃખ મૂળ, જબ ઈચ્છા કા નાશ તબ મિટે અનાદિ ભૂલ. હવે આપણે દુઃખી છીએ ઈચ્છાને લઈને. આપણી ઈચ્છા કેવી? અનેક પ્રકારની ઈચ્છાઓ છે. એક પૂરી થાય, બીજી ઉઠે, બીજી થાય પૂરી. આ જોવું છે, આ ખાવું છે, આ સાંભળવું છે, અહીંયા જવું છે, એમ એક પછી આવ્યા જ કરે છે. એમ આખી જિંદગી આપણે આ કામો કરતાં પતી ગયું તો ઈચ્છા તો મટી જ નથી. એટલે મહાપુરુષો કે ઈચ્છાઓને જે ઘટાડે, બહુ જરૂરિયાતો રાખે, મારે આઈ નહીં જોઈએ, મારે આઈ નહીં જોઈએ, એમ ઘટાડતા એને 50 ગણી કરી નાખે, અડધી, તો અડધો સુખી થઈ જાય. પછી બધી ઈચ્છાઓને ઘટાડતા મારે કંઈ જોઈતું જ નથી, અંતમાં તે વિશેષ સુખી થાય. પછી અંતર્મુખ થાય. પહેલાં આપણી બહાર દ્રષ્ટિ સુખ બુદ્ધિ એ ઘટીને અંતરમાં આવે. પછી અંતરમાં
જેમ જેમ વિકલ્પ સમે તેમ તેમ સુખ વધે છે. તો એનું શું પ્રમાણ? તો કે આપણે અહીંયા કેટલા જણા મુમુક્ષો આવે ત્યારે કેટલાયના મોઢાથી એવું સાંભળ્યું કે આ દરવાજામાં આવીએ છીએ તો એકદમ શાંતિ થાય છે. જાણે કેમ થાય? કે પુરુષોને બધા વિકલ્પ મટી ગયા, વેપારના, કે સ્ત્રીઓને ભલે રસોઈની પણ યા તો એ નથી, કે વ્યવહારની માથાકૂટ નથી, એટલે કેટલી શાંતિ વળે એને. કોઈ વ્યવહાર નથી, આ એકબીજાને રાજી કરવા જવું, કોઈ લગ્નના કારણ નથી, કોઈ જ નથી. એટલે એમને જાણે બહુ જ શાંતિ છે આમ, બહુ જ. શા માટે? વિકલ્પો સમી ગયા. એટલે વિકલ્પ માત્ર દુઃખ છે. પેલા અશુભ વિકલ્પો, અશુભ કરતાં શુભ વિકલ્પોમાં થોડું દુઃખ છે. દુઃખ તો એમાંય છે. જેમ કે હવે અહીંયા આપણે ભક્તિ કરીએ, સ્વાધ્યાય કરીએ કે માળા ગણીએ, એમાં પણ આપણે આ બધું કરવું પડે છે. ત્યાં બેસવું પડે, કમર દુખતી હોય તોય. શા માટે? કે આ કરીશું તો જ કામ થશે. એટલે એ પણ અપેક્ષાએ દુઃખ છે, અશુભની અપેક્ષાએ સુખ છે, પણ શુદ્ધની અપેક્ષાએ તો આ દુઃખ છે. આ નહીં જોઈએ. કૃત્ય દશા તે કેવળ નાનમે દશા છે. એમને પછી કાંઈ કરવા પણ નથી. કેવડીઓનો કોઈ વિકલ્પ હોતા જ નથી. કેમ કે બધું દેખાય છે, બધું જણાય છે, અને કોઈ જાતની ઈચ્છા નથી. મોહનીય કર્મનો સર્વથા નાશ છે. નાનાવણીનો સંપૂર્ણ નાશ થઈ ગયો એટલે બધું જ જાણે છે. 14 રોજ લાજલોકમાં શું છે, અનંત દ્રવ્યો, એના અનંતા પર્યાયો, અનંતા ગુણો, અનંત પર્યાયો, બધું જ એક સાથે જુએ છે. એટલે એમને કોઈ બધું જાણે છે ને જુએ છે. એટલે એમને કોઈ જાણવાની ઈચ્છા નથી, જોવાની ઈચ્છા નથી. અને આટલું બધું જોવા છતાં એમને કોઈ પદાર્થ ભોગવવાની ઈચ્છા જ નથી. કેમ? તો કે અનંત સુખ આ બધા કર્મ, ઘાતિયા કર્મ ન થવાથી અંદર જ પ્રગટ થઈ ગયું. અને ભૌતિક પદાર્થનું શું સુખ છે? ખરેખર સુખનો ભોગતા તો આત્મા છે. સુખ ગુણ કોનો છે? પૂતગલનો નથી. આપણને સુખ ભાસે કે ભાઈ કોઈ મિષ્ટાન ભાવતું હોય તો કે આ ખાઉં તો, આ ચકતા ખાઉં તો સુખ લાગે. હવે ચકતા કે લાડવામાં સુખ હોય તો જેટલા ખાઈએ એટલું સુખ વધવું જોઈએ. પણ જ્યારે ભૂખ શમી જાય પછી એને જ લાડવો સુખ નહીં, પછી દુઃખનું કારણ થઈ જાય. પછી કોઈ કે નહીં, એક તો મહેમાન છો, મોઢામાં આપીશ જ, તો કે બાપા ઉલટી થઈ જશે, મહેરબાની કરો, હવે મને નહીં ખપે. અહીંયા સુધી આવી ગયો. કેમ? એમ કે હવે મને આ જ વસ્તુ દુઃખરૂપ થઈ ગઈ, મારું પેટ ભરાઈ ગયું છે. એટલે સુખ લાડવામાં નથી. સુખ મેં એવી કલ્પના કરેલી કે આ મારી ભૂખ એનાથી સમય, એટલે સુખ બુદ્ધિ થઈ. જ્યારે પેટ ભરાઈ ગયું ત્યારે એ જ લાડવો દુઃખરૂપ થઈ ગયો. એમ આ બધું સુખ દુઃખની નો આધાર આત્મા છે. એટલે સુખ કે દુઃખ આત્મામાં છે, એમ એની માન્યતામાં છે. કૃપાલ કે અનુકૂળ કલ્પના એ સુખરૂપ ભાષે છે, પ્રતિકૂળ કલ્પના એ દુઃખરૂપ ભાષે છે, અને બંને કલ્પના કરવાની જ્ઞાની પુરુષોએ ના કહી છે. આ જગતમાં કોઈ પદાર્થ સુખરૂપ નથી, તેમ કોઈ દુઃખરૂપ જ નથી. એકની એક વસ્તુ એકને સુખરૂપ લાગે અને બીજાને દુઃખરૂપ લાગે. એક શાક એકને ભાવે ને બીજાને કે હું તો મોઢામાં નહીં ગાલું. અરે ભાઈ, શાક તો એનું છે. કે ભીંડા મને બહુ ભાવે, બીજો કે હું તો એને જોવું નહીં ગમે, મારે નહીં જોઈએ. તો પછી ભીંડા ખરાબ કે આપણી માન્યતા ખરાબ? પોતે જેવી કલ્પ્યું તેવું દેખાય છે. એટલે જ્ઞાનીઓ કે એવી કંઈ નહીં કરવું, એ આ બધા કલ્પનાઓ મૂકી દો તો તમે સદા સુખી. એટલે જેટલા વિકલ્પ સમે એટલા સુખી. બધા રાત્રે આપણે સૂઈ જઈએ તો શાનું સુખ લાગે? ખોપડી ખાલી થઈ ગઈ, વિચારો મટી ગયા, સૂતા છીએ એટલે જાણે બસ સૂતા જ રહીએ. કેમ કે એને સુખ થાય, સુખ અનુભવાય. વિચારો બધા બંધ છે. તો સુખ શાનું થયું? વિકલ્પ રહિતપણાનું. એટલે ઊંઘમાં પણ જીવને સુખ લાગે તેનું કારણ જ આ છે. દારૂ પીવામાં સુખ શા માટે માને? કે તેમાં એના એ જંતુઓ પેટમાં જઈને એવી એકદમ
સ્ટિમ્યુલેટ કરે અંદરથી કે એનું મગજ એકદમ શૂન્ય જેવું થઈ જાય, એટલે જાણે જગત ભૂલી જાય, એટલે એને લાગે કે હા બહુ આનંદ છે. જે કંઈ પણ સુખ છે નિર્વિકલ્પતાનું છે અને એ મોક્ષમાં છે. મોક્ષમાં કોઈ જાતનો વિકલ્પ છે જ નહીં, સંપૂર્ણ નિર્વિકલ્પ દશા છે, એનું નામ મોક્ષ છે. એટલે મોક્ષ કયો? નિજ શુદ્ધતા, સંપૂર્ણ શુદ્ધિ થાય, બધા કર્મો નષ્ટ થાય, પછી એને કોઈ અશુભ તો શું, શુભ વિકલ્પી નથી. અને જે કેવળ જ્ઞાનીઓને કૃત્ય દશા કહે, કરવાનું તો બધું કરી લીધું, એમણે કંઈ કરવા પણ છે જ નહીં. એટલે એમને કોઈ ભક્તિ કરવાની નથી, કેવડીઓને માળાએ ગણવાની નથી, કોઈ વાંચન વિચાર કંઈ કરવાનો નથી. આત્મામાં જ અનંત સુખની રેલમછેલ છૂટે છે. જાણે ધોધ કેમ પડતો હોય એવું જ્ઞાનીઓ કે ત્યાં આવું અનંત સુખનું વેદન છે કે તેના આગળ આ ઇન્દ્રિય સુખો તો સાવ તુચ્છ ભાષે, એની કોઈ ગણતરી જ નથી. હવે આવા પુરુષો આવું સુખ છોડીને એમાં કેમ આવાય છે? એ કે છે કે તમે પણ એ જ પામો, તમારામાં આ સુખ પડ્યું જ છે. મોક્ષ વિશે, મોક્ષના અનંત સુખ વિશે તમને સર્વ પ્રકારે નિર્ણય સમાગમે આ વેળા આપવા ધાર્યું છે, કારણ કે એ માટે અમને હરિની કૃપા થઈ છે. એટલે કે અમને તમારા પ્રત્યે એવો પ્રેમ આવ્યો છે, એટલે તમારી યોગ્યતા જોઈને અમે તમને આ વસ્તુ બધું સમજાવીશું જ, પણ તે માત્ર તમને જણાવવા માટે, કેમ કે યોગ્યતા તમારામાં છે. આ જ સૌભાગભાઈ જેના માટે કૃપાલય કહે, એમના પુત્રે મણિલાલે, કૃપાલય આવ્યા સાયલે, મણિલાલે જોયું કે આવા કૃપાલય જ્ઞાની પુરુષ અહીંયા આવ્યા, એટલે સૌભાગભાઈને કે પાછું કૃપાલયને નહીં કહ્યું, પોતાના પિતાશ્રીને કહ્યું ચપ્પુ હાથમાં લઈને, કૃપાલયને કહો કે મને જ્ઞાન આપે, નહીં તો આ હું મરી જઈશ, આ છોરો મારીને મરી જઈશ. એવો ડર બતાવ્યો. સૌભાગભાઈજીને કહ્યું કૃપાલયને કે આ મણિલાલ એમ કે છે કે મને જ્ઞાન આપો, આત્મજ્ઞાન, નહીં તો હું મરી જઈશ. તો કૃપાલય શું કહે? છો મરી જાય તમને બીજો મણિલાલ આપશું, યોગ્યતા વિના ના અપાય. આ કંઈ આપવાની વસ્તુ નથી કે લ્યો આ તમે લઈ લો. આ તો યોગ્યતા કેટલી બધી હોય ત્યારે જ્ઞાન પ્રગટે છે અંદર, એમને એમ કેમ આપી દેવાય? અને જે ખરેખર મરવાનો હોય તે આવું બતાવે નહીં, એમ ડરાવવા કે કૃપાલે મને આત્મજ્ઞાન આપી દેશે, પણ યોગ્યતા વગર ના અપાય. તેમ અહીંયા કે છે તમને સર્વ પ્રકારે આ સમાગમ બેડા આપવા ધાર્યું છે, કારણ કે એ માટે એમને હરિની કૃપા થઈ છે, પણ તે માત્ર તમને જણાવવા માટે, બીજા માટે પ્રેરણા કરી નથી, કેમ કે બીજા જીવોની એવી યોગ્યતા નથી. આ પ્રમાણે આ પત્ર 256માં પૂરો થયો. એનું વિવેચન નથી, આગળનો આવતી